ધોરણ 12 ની અંદર ભગવદ્ ગીતાના પાઠોનું સમાવેશીકરણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું। ભગવદ્ ગીતા કર્મનું મૂલ્ય શીખવે છે અને મૂલ્યોનો ખજાનો છે। એ કોઈ એક ધર્મને લગતી વસ્તુ જ નથી, એ તમામ માનવ જાતિને સંસ્કાર, જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગ શીખવે છે। કર્મનું શું રહસ્ય છે એ પ્રદાન કરે છે। એના 700 શ્લોક જે માનવ જીવનને મૂલ્યવાન બનાવે છે અને એક સ્થાયી એક માનવ જીવન બક્ષે છે। ત્યારે ધોરણ 12 ની અંદર જો ભગવદ્ ગીતાના પાઠોનું સમાવીકરણ થઈ રહ્યું છે તો અદ્ભુત અને ઉચ્ચતમ નિર્ણય છે, જેને આવકારું છું અને તમામ વિદ્યાર્થીઓને ભણવા માટે શુભકામનાઓ પાઠવું છું। વિદ્યાર્થીઓ છે ધોરણ 12 માં જિલ્લામાં? ધોરણ 12 ના આપણા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજિત 36,000 જેટલી છે અને તમામ બાળકો આ વિષયને આવકારે અને સૂક્ષ્મ રીતે ખૂબ જ ભણે અને એના મૂલ્યોને સ્વીકારે તેવી સર્વે વાલીઓને અને વિદ્યાર્થીઓને વિનંતી છે। ધન્યવાદ। ગુજરાત સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક સ્કૂલોમાં સંસ્કૃત વિષય એટલે કે ગીતા જ્ઞાન આપવામાં આવશે। આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અતિ મહત્વનો છે, જેના કારણે એક બાળકોના સંસ્કાર અને સંસ્કૃતિ અને એને આપણા પૂર્વજોએ જે કોઈ પરાક્રમો કર્યા હોય એ શ્લોક દ્વારા જે આપણી સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, યોદ્ધાઓને જાહેર કરવામાં આવશે, ભગવાને શું આપણા માટે ઉદ્દેશો આપ્યા છે, આ બધા વિષય સાથે ગીતા જ્ઞાન અને શ્લોક આપવાથી એક ભારત વર્ષની અંદર ઉમદા એક સુંદર અને પારિવારિક વાતાવરણ ઊભું થશે એવી મારી આશા છે અને સરકારે જે આ નિર્ણય કર્યો છે એના માટે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।